આપ પણ એવું કહો છો કે સાયટિકા તમને થયું છે, અમે પણ એવું વિચારીએ છીએ એક સામાન્ય સમસ્યા કે સાયટિકા છે આ કંઈ, તો થોડુંક આના પર દર્શક મિત્રોને માહિતી આપો કે આ શું છે, ગાદી ખસવું, નસ દબાવવું, સાયટિકા. એટલે સાયટિકા વિશે વાત કરીએ તો આપણે ગુજરાતી ભાષામાં એને સરળ રીતે રાંઝણ કહેતા હોય છે. હવે સ્પાઇનને લગતા મેં વિષયો જે રીતે વાત કરી એમાં જે સાયટિકા છે એ મોસ્ટ કોમન વિષય છે. જી. હવે પહેલાં એવું હતું કે સાયટિકાના પ્રોબ્લેમ તો ઓલ્ડ એજમાં થાય, જે 50, 60, 70s હોય, પણ હવે યંગ એજમાં બી આ વિષય એટલો કોમન થઈ ગયો છે. ફર્સ્ટ કે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, ઓબેસિટી, ઇમ્પ્રોપર વેઇટ લિફ્ટિંગ, જીમની ખરાબ ટેકનિકથી વજન ઉચકી ગયું, કોઈ જગ્યાએ ઇન્જરી થઈ, આ બધા વસ્તુના કારણે ઇવન સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં બી આ વસ્તુ હવે જોવા મળે છે. એટલું હવે આ કોમન વિષય થઈ ગયો છે. હવે સાયટિકા વિશે વાત કરીએ તો આ મોડેલમાં આપણે સમજીએ તો મેં પ્રીવિયસ મોડેલમાં સમજાવ્યું કે આ કમરના ટોટલ 5 મણકા હોય. આ L1, L2, L3, L4, L5 અને આ S1. આ પેટનો ભાગ છે અને આ બેક એટલે આપણી પાછળનો ભાગ, બરાબર. હવે આમાં તમે જોઈ શકો છો કે આ સ્પાઇનલ કોર્ડ છે અને આ નસ આપણા પગમાં આવે, બરાબર. હવે 2 મણકા વચ્ચે આવી રીતે ગાદી હોય અને એને પાછળ સપોર્ટ કરતા આવી રીતે જોઈન્ટ્સ હોય, બરાબર. એટલે જ્યારે આપણે મૂવમેન્ટ કરીએ, આગળ નમીએ, પાછળ નમીએ, આગળ નમીએ, પાછળ નમીએ, તો આ રીતે ગાદી અને જોઈન્ટ પર મૂવમેન્ટ થતી હોય. આ દરમિયાન આપણી નસ આખી ફ્રી હોવી જોઈએ. હવે સપોઝ કોઈ જગ્યાએ સ્લીપ ડિસ્ક એટલે કે ગાદીનો કોઈ ટુકડો ખસીને પાછળ આવે અને આ નસ દબાઈ જાય, ત્યારે આ જે નસ દબાતી હોય ને એ જગ્યાએ દુખાવો આપણને પગમાં આવે. હવે કોમનલી લોઅર બેકમાં 5 નસો પગમાં આવતી હોય, બરાબર. એટલે L1 જે પહેલી નસ છે એ આપણા હિપ પાસે આવે, L2 બીજી નસ આપણા થાઈ પાસે આવે, L3 એટલે આપણી ની પાસે આવે, L4 એટલે આપણું જે કાફ મસલ હોય એના સાઈડમાં આવે અંદરની બાજુ, L5 એટલે બહારની બાજુ કાફ મસલમાં, અને S1 એટલે આપણા પંજા સુધી જાય. હવે આ સાયટિકા વિશે ડિસ્કસ કરીએ તો સપોઝ કોઈને ચોથા મણકાની નસ દબાતી હોય L4, L5 અને જો 5મા નંબરની નસ દબાતી હોય તો દુખાવો આપણા કાફ સુધી આવે. હવે જો બીજા નંબરની નસ દબાતી હોય તો થાઈ સુધી આવે. એટલે કમર સાથે દુખાવો અને દુખાવો પગમાં જાય એને આપણે સાયટિકા કહીએ. સર, આપણે થોડીક ચર્ચા આગળ વધારે કે મને પીઠમાં દુખે છે કે પગમાં દુખે છે, તો મને કેવી રીતે ખબર પડે કે આ સાયટિકાના લક્ષણો છે? તો આ ઘણો સારો ક્વેશ્ચન છે. સાયટિકાના સિમ્ટમ્સ વિશે વાત કરીએ તો મોસ્ટ કોમન સિમ્ટમ્સ છે બેક પેઇન એટલે કે કમરનો દુખાવો. બીજો સિમ્ટમ્સ છે કે એ નસ દબાવવાના કારણે પગમાં દુખાવો આવે, એટલે આપણને થાપાથી લઈને આખી પગ નીચે સુધી દુખે. બીજું છે કે પગમાં ખાલી ઝંઝનાટી આવે, એટલે એક ટાઈપની ટિંગલિંગ અને નમનેસ. ફોર્થ સિમ્ટમ્સ છે કે આપણને પગમાં વીકનેસ જેવું લાગે, એટલે એડી પર અને પંજા પર ચાલવામાં તકલીફ પડે. એટલે ઘણા લોકોને તો ચાલવામાં બેલેન્સ જવું અને ચાલવામાં ચપ્પલ નીકળી જવા આવું બી થતું હોય છે. અને ફિફ્થ સિમ્ટમ્સ છે એટલે કે સંડાસ અને પેશાબની નસમાં ડેમેજ થવાના કારણે વારંવાર બાથરૂમ કરવા જવું પડે, બાથરૂમ રોકી ના શકાય, કોન્સ્ટિપેશન રહેતું હોય છે. આ બધા મોસ્ટ કોમન 5 સિમ્ટમ્સ છે જે સાયટિકામાં થતા હોય છે. એટલે આપણે કહેતા હોય છે કે જો સાયટિકાનો વિષય હોય કોઈને અને 2-3 મહિનાથી કન્ટિન્યુઅસ ચાલતો હોય તો તમારે નજીકમાં કોઈ સ્પાઇન સ્પેશિયાલિસ્ટને જઈને તમારે એનું કન્સલ્ટ કરવું જોઈએ. સર, આપે કહ્યું એવા લક્ષણો માનો કે મને જણાય છે તો હું આપની પાસે આવું છું, તો એ નિદાનના કયા તબક્કા છે? પહેલાં તો સાયટિકા વિષય ગંભીર તો છે પણ એટલો બી ગંભીર નથી કે એના સોલ્યુશન નથી. અને આઈ હોપ કે તમને તો ના જ થાય અને કોઈને બી ના થવો જોઈએ આ પ્રોબ્લેમ. હવે સાયટિકાના ડાયગ્નોસિસ વિશે વાત કરીએ કે જ્યારે દર્દી ફર્સ્ટ ટાઈમ અમારા પાસે આ સિમ્ટમ્સ માટે આવે તો અમે એમને પૂછીએ કે તમને શું તકલીફ છે, જેવી રીતે બેક પેઇન છે, પગમાં દુખાવો છે અને કેટલા દિવસથી છે. પછી એમને પૂછીએ કે શું તમને કોઈ ઇન્જરી થઈ હતી, તમે પડ્યા હતા, કંઈ તમે વજન ઉચક્યું હતું, કંઈ ટ્રાવેલિંગ કર્યું હતું, કોઈ પોસ્ચર્સમાં આવી ગયું છે. આ બધા કારણો શોધવાની કોશિશ કરીએ કે શાના કારણે એમને આ સિમ્ટમ્સ ચાલુ થયા. પછી એમને આપણે ક્લિનિકલી ચેક કરતા હોય કે ભાઈ પગની તાકાત બરાબર છે, વોશરૂમ લેટ્રિનની તાકાત બરાબર છે, પગની મૂવમેન્ટ બધી ઓકે છે,
બધું ઓકે હોય અને પછી અમે ડાયગ્નોસિસ સ્વરૂપે એમનું એક્સરે કરાવતા હોય છે. જે એક્સરે બેઝિક અને ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન છે. જી હવે એક્સરે વિશે હું વાત કરું તો કોઈ બી આપણે સ્પાઇનનો જ્યારે એક્સરે કરીએ તો સ્પાઇનમાં મેં તમને આગળ બી એનાટોમીમાં સમજાવ્યું કે એમાં 3 વસ્તુ હોય. મણકો એટલે કે બોન, હાડકું, જી ગાદી Yes. અને પાછળ આ યલો કલરની નસ. હવે જ્યારે બી આપણે એક્સરે કરાવીએ તો એક્સરેમાં આપણને ખાલી હાડકું જ દેખાય. જી હવે ગાદી અને નસ એ આપણને એમઆરઆઈમાં દેખાય. જી હવે એક્સરે જ્યારે હું કરાવું તો એમાંથી મને શું શું ખબર પડે કે જેવી રીતે કોઈ 2 મણકા વચ્ચે ગેપ ઓછી થઈ ગઈ છે, મણકો ખસ્યો છે, એ બધા ઇન્ફોર્મેશન મને મળે. પણ કોઈને સાયટિકા વિષય હોય તો ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ એમઆરઆઈ જ છે. એમઆરઆઈમાં જ આપણને ખબર પડે કે ગાદી સ્લીપ થઈ છે, કોઈ નસ દબાઈ છે, અને એમઆરઆઈમાં જ આપણને 100% શ્યોરિટી મળે કે અમને સાયટિકા કેટલું વધારે છે.